હા થઈ ગયું. હા બસ બસ સ્ટાર્ટ. હા સ્ટાર્ટ વાંધો નહીં. લો અર્પિતભાઈ પરિચય લઈ લો. ના હું આપેલું લઉં છું લાઈવમાં એટલે થોડુંક આપી દઉં પરિચય. ચાલો મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ તો અમારો કોઈ પ્લાનિંગ નહોતું, પણ અમે જે રવિવાર નક્કી કર્યો એ દિવસે આવો એક સરસ મજાનો દિવસ છે ને અહીંયા આગળ આપણા જે કહેવાય કે ટ્રાઇબલ એરિયા જ છે અને અનાયાસે મતલબ કોઈ ઇન્સિડન્ટલી અહીંયા આગળ અમે આજનો દિવસ પસંદ થયો છે તો અમને ખૂબ આનંદ થયો. સવારે જ મને ખ્યાલ આવ્યો કે ભાઈ આજે આદિવાસી દિવસ છે તો આપણે એવા, જોકે અમે પહેલેથી જ આવા એરિયામાં અને આવા લોકો માટે કામ કરતા રહ્યા છીએ, તો આજે આપણા જે 2 જગ્યાના બાળકો અહીંયા ભેગા થયા છીએ. આજે આપણે પ્રથમ સેશન છે તો આજે એમનો પરિચય લઈશું અને થોડુંક શું કહેવાય કે મિત્રતા એમની સાથે કેળવીશું. તો ચાલો આપણે અર્પિતભાઈને કહીએ કે બધા બાળકોનો પરિચય લેશે. ચાલો છોકરાઓ, આજે ખાસ આપણે ભણવાનું નથી, તમારું જનરલ ઇન્ટ્રોડક્શન પરિચય લેવાનો છે, પ્લસ આપણે થોડી રમત રમીશું અને છેલ્લે નાસ્તો કરીને છૂટા પડીશું. ઠીક છે? ચાલો તો આપણે નાના ભૂલકાઓથી ચાલુ કરીએ. ચલો બેટા, તમારું નામ શું છે? નામ બોલો બેટા. પ્રિયા. કયા ધોરણમાં ભણે છે? બોલો બેટા. બાલવાટિકામાં. સરસ. તારું નામ શું છે? માનસી. કયા ધોરણમાં ભણે છે? બાલવાટિકા. ઓકે. તારું નામ શું છે? તારું નામ શું? નવીન. નવીનભાઈ. તારું નામ શું છે? આનંદ. કયા ધોરણમાં ભણે છે? પહેલા ધોરણમાં ભણે છે. તારું નામ શું છે? ઓ. તારું નામ? હિના. તારું નામ? લક્ષ્મી. કયા ધોરણમાં ભણે છે? ત્રીજા ધોરણમાં. તારું નામ બેટા? કાર્તિક. કયા ધોરણમાં ભણે છે? બીજામાં. તારું નામ? ધ્રુવિકા. કયા ધોરણમાં ભણે છે બેટા? પહેલા ધોરણમાં. તારું નામ? હા, તારું નામ શું છે બેટા? હા, દીપક. દીપક. ઓ ગુડ ગુડ ગુડ. તારું નામ શું છે બેટા? પાર્વતી. કયા ધોરણમાં ભણે છે પાર્વતી? પહેલા ધોરણમાં. ગુડ. તારું નામ બેટા? હે? એકૈયા. ઓ ગો. વાહ વાહ વાહ. તારું નામ છે બેટા? હા, બોલ બોલ. તારું નામ શું છે? પૂનમ. ઓ ગુડ. પૂનમ. તારું નામ? રાજલ. તારું નામ? કિંજલ. તારું નામ તું બોલીશ? હે? આલા શરમાઈ ગઈ. લે લે લે. ચાલો હવે થોડા મોટા છોકરાઓ જોડે જઈશું. તારું નામ શું છે બેટા? સંજના. સંજના. કયા ધોરણમાં ભણે છે? 8મા ધોરણમાં. તારું નામ? હિરલ. કયા ધોરણમાં ભણે છે? 5મામાં. તારું નામ? સંજના. સંજના. કયા ધોરણમાં? 8મા ધોરણમાં ભણે. તારું નામ? સાહિલ. સાહિલ. કયા ધોરણમાં ભણે છે? 6ઠ્ઠા ધોરણમાં. તારું નામ બેટા? તનવિલ. તનવિલ. કયા ધોરણમાં ભણે છે? 5મામાં. તારું નામ બેટા? નિકુલ. કયા ધોરણમાં? બીજા ધોરણમાં ભણે છે. તારું નામ બેટા? વર્ષા. કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં. તારું નામ? વિદ્યા. કયા ધોરણમાં ભણે છે? 4થા ધોરણમાં. સરસ. ચાલો, બધા છોકરાઓનું ઇન્ટ્રોડક્શન લઈ લીધું છે, આપણે પરિચય લઈ લીધું છે. આ ભાઈ છે ને આવા ના પાડતા હતા કે મારે નથી આવવું, મારી જોડે ચોપડી નથી, પણ આવી ગયા પછી લઈને યાદ આવી ગયું કીટ. તો હવે આગળનો આપણે પરિચય તો લઈ લીધો છોકરાનો. હવે જીતુ માસ્તરને હું નમ્ર વિનંતી કરીશ કે ભાઈ છોકરાઓને ગેમ રમાડે. મારી સામે જુઓ, આ બાજુ ફરી જાઓ. હે ને? આઈ બેજા. આમ બેજા. ચાલો આ બાજુ. હા, જેટલાને ફાવે એટલા રમવાનું. બધા મારી સામે ફરી જાઓ. આપણે ભણીશું, પણ આજે પહેલો દિવસ છે એટલે પહેલા જ દિવસે પાછા બહુ ડોઝ આપી દઈએ તો પાછું એમ થાય કે હા હા હા, આ તો આપણે કાયમ આપણે આવવાનું છે, પાછા તમે ના આવો તો ભૂલ પડે. હવે મારા સામે જોઈ રહેવાનું. શું કરવાનું? અને તમે બધાને ખબર તો પડે ને કે આપણું આંખ ક્યાં છે, બતાવો તો. બહુ સહેલી રમત છે. આંખ ક્યાં છે તમારી? ચલો, મોં ક્યાં છે? મોં. તમારું મોઢું ક્યાં છે? ક્યાંથી ખાઈશું આપણે? નાસ્તો કઈથી કરીશું? કાન ક્યાં છે? સારું સારું સાંભળવાનું, હે ને? પછી ગાલ ક્યાં છે? ગાલ ખેંચો તો. તો હવે સાંભળજો. હા, તમારે જોવાનું મારી સામે. શું કરવાનું? પણ હું કરું એ નહીં કરવાનું, હું બોલું એ કરવાનું. શું કરવાનું? હવે હું તમને શું કરીશ? હું જુઠ્ઠું બોલીશ. હું બોલીશ કે આંખ, તો આંખ પર હાથ મૂકવાનો. શું કરવાનો?
હું બોલીશ કે માથું તો ક્યાં હાથ મૂકવાનો માથા પર મજા આવશે તમે જોજો હું બોલું ખભા તો ખભા પર પણ કદાચ એવું બને કે હું બોલીશ આંખ અને હાથ મૂકીશ ગાલ ઉપર તો તમારે એવું કરવાનું નહીં જે કરે એ આઉટ કહેવાય બરાબર છે રેડી જોજો હમણાં મજા આવશે પણ નજર ક્યાં રાખવાની મારી સામે આ બાજુ ફરી જાઓ આ બાજુ ફરી જાઓ બધા આ બાજુ ફરી જાઓ આ તાર નોટ લઈ લે તારી છે નોટ હા જો નોટ આ બાજુ ઢીંગલી તું આ બાજુ ફરી જા આ લે વાહ આ બાજુ ઓકે લો પકડો તારી નોટ આ બાજુ લઈ લે ચાલ તો જોજો હા ચલો આંખ ચલો પકડો આંખ માથું કાન ગાલ અહીં ગાલ છે બધાના હે ને એ ચાલો ફરીથી આંખ ચલો કરો કાન મોઢું નાક ચાલો માથું નાક હાથ પગ ગાલ શું કીધું મેં અહીંયા તમારા મગજની કસોટી થાય કે તમે કાનના કેટલા પાક્કા છો તમારે ધ્યાનથી સાંભળવાનું શું કરવાનું હું બોલું એ કરવાનું હું કરું એ કરવાનું નહીં પણ જોવાનું મારી સામે હે ને હજુ બરાબર હો મગજ દોડાવો કોણ જોઈએ કોણ પાવરફુલ છે મગજથી હે ને તો ચલો કાન માથું હાથ પગ કાન માથું મોઢું હજી ચલો ફરીથી કાન મોં ગાલ 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 ચલો વાળ ગાલ દાઢી ગાલ આંખો અરે વાહ હવે થોડા સુધરી ગયા હવે મગજ થોડું થોડું કામ કરવા લાગ્યું ચાલો તાળી પાડો સરસ બધા મને તાળી પાડો એટલે આપણે કેવું કે ધ્યાનથી સાંભળવાનું અને સાંભળીને પછી વિચારવાનું શું કરવાનું કે ભલે સાહેબે ગાલ બોલીને માથે હાથ મૂક્યા પણ સાહેબ બોલ્યા હતા શું ગાલ તો પકડવાનું શું ગાલ હે ને તો સરસ મજાનું આપણે ક્યારેક ચિત્ર દોરીશું ક્યારેક બીજી કંઈક પ્રવૃત્તિ કરીશું અલગ અલગ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશું આજે થોડો તાપ પણ છે જો ભવિષ્યમાં આપણે થાય તો કંઈક આપણે પેલું હાથડિયું બાથડિયું કંઈક હશે તો મૂકતાઈશું અમે હા ને અને છોયડાવાળી જગ્યા આવી કંઈક સરસ આપણને હોય તો હાથડિયું હોય તો પેલી બાજુ નીચે બેસી જવાય આપણે ત્યાં આગળ બરાબર પણ આવતી વખત આપણે એ વ્યવસ્થા કરી લઈશું આટલી વખત આપણે બહુ વધારે સમય નહીં લઈએ તમારો અને બીજી કોઈ ગેમ તમારે રમવી હોય મોટા છોકરાઓને બરાબર છે કોઈ ધ્યાનમાં આવતી હોય કિરણભાઈ ગેમ તો પૂરું કરી દો વાંધો નહીં થાય પૂરું કરી દો છોકરાઓને જ ખબર હશે ચલો છોકરાઓ બીજી કોઈ ગેમ તમારા ધ્યાનમાં હોય તો કઈ રમત આવડે છે બોલો તમે બોલ છે ને નાના છોકરાઓને રમાડો એવું કરો એક જ બોલ છે કે બે બોલ છે બે બોલ છે ને બે બોલ છે ને બે બોલ લેતા હો ચાલો તો મોટા છોકરાઓને ગેમ રમાડીએ હા કે પાંચમા વાળા છઠ્ઠા વાળા હા એક ગોળ રાઉન્ડ બનાવો હેડો તમે તમે બધા બેટા આ બાજુ ઊભા થઈ એક જ કુંડાળું બનાવી દો એક જ કુંડાળું આમ બે જાઓ ચાલ આવતા રહો બેટા તું અહીં આવતી દફતર લઈ લે તારું દફતર લઈ લે એ વેરાઈ ના જાય અને પોતાનું જો પેન્સિલ પેન ખોવાઈ ના જાય હા આમ ફરી જાય છોકરા આવતો તું અંદર આવતો બેટા અહીં આવતો અને બાજુમાં આવતો ભાઈની બાજુ આવતો રે હા બે બોલ હા બે બોલ આમ તો ના બે બોલ છે જોઈશે ચાલો મોટા છોકરા કેટલા છે અહીંથી આ બધા મોટા છે હે ને છોકરીઓ કેટલી છે 1 2 3 4 હા અને છોકરાઓ કેટલા છે 1 2 3 5 છોકરીઓ છે 3 ને 2 5 5-6 છોકરાઓ લઈએ 5-6 છોકરીઓ મોટી લઈએ હા ઉપર ઉપર સાઈડ પર રમાડીએ અહીંયા આગળ કે અહીં આવીએ છે ને આવીએ છે ને પિકઅપ થાય છે આટલે આવી જાય છે ને હા નહીં તો આ લોકોને એક છે ગેમ કેવું છે લાઈન કરવાની બોલ છે એ પાછળવાળાને જઈને આપે એટલે પાછળવાળો આગળ આ બોલ લઈને ઊભો થઈ જાય એ પછી પાછળવાળાને આપે હા હા ચાલો હા હા લાવો શું નહીં તો ચલો એક બીજી તમને સરસ મજાની વાર્તા પણ કહું ચલો હેડો પહેલાં વાર્તા ગમે બધા સાંભળવાની વાર્તા ગમે છે ને તો એક વાર્તા કહી દઉં ચલો હા તો એ તો બોલશે ના ના બોલશે છોકરા ચિંતા નહીં બેજા આવી જા બેજા બેજા અહીંયા દીદી જોડે બેજા હા લે વાહ વાહ વાત કર લે તો આપણે એક મોટું ગામ હતું શું હતું આ બાજુ બેટા સાંભળજો ડીંગલું ના ના કશું વાંધો નહીં
એક મોટું ગામ હતું અને એ ગામમાં કહેવાય કે એક રાજા હતો. પહેલાંના રાજા હતા, ખબર છે ને બધા? રાજાના રાજમહેલ હોય. તો એક વખત એ ગામમાં એક વ્યક્તિ આવ્યો, બહુ શક્તિશાળી. કેવો એનામાં બહુ તાકાત. કેવી તાકાત? જેટલું વજન આપે એટલું ઉચકી લે. શું કરે? ઉચકી લે. મોટા છોકરા ખાસા પડજો, તમને ખ્યાલ આવશે વધારે. તો એ છોકરાઓ એને શરત મૂકી. શું મૂકી ખબર છે? કે તમારા ગામમાંથી મોટામાં મોટો શક્તિશાળી માણસ બોલાવો અને એને વજન ઉચકાવો. કે એ જેટલું વજન ઉચકે એનાથી વધારે હું ઉચકું વજન. જો ના ઉચકે તો હું એટલા વજનનું એને સોનું આપીશ. એટલે ગામમાંથી એક પછી એક પહેલવાન આવ્યા. પેલા બધું વજન ઉચકે અને પેલો પહેલવાન તો પછી પાછો એનાથી વધારે વજન ઉચકે. એટલે રાજા પછી એને હારી જાય એટલે રાજાને બધું આપવું પડે. એમ કરતાં કરતાં બીજો પહેલવાન આવ્યો, ત્રીજો પહેલવાન આવ્યો, બધા જેટલા આવ્યા બધા હારી ગયા. બરાબર? હવે રાજા ગભરાયા કે હવે તો શું કરું, કે મારી ઇજ્જત જશે. તો એ તમારા જેવો એક નાનો છોકરો હતો. તો એને વિચાર્યું કે ભાઈ, એને કીધું કે રાજાજી માફ કરો, પણ કે જો મને તમે મોકો આપશો કે. તો આખા ગામવાળા હસવા લાગ્યા કે આપણા ગામના મોટા મોટા પહેલવાનો હારી ગયા તો તું શું કરીશ કે. મોટા મોટા પહેલવાનો હારી ગયા તું શું કરીશ કે. તો કે ના વાંધો નહીં, કે હું એમને કે એવું એક જ વસ્તુ ઉંચકવા આપીશ કે જેથી એ નહીં ઉચકી શકે. તો બધા ના કરતા રાજા કે સારું, એમાં હારી તો ગયા જ છીએ, એક વધારે કે. એમ કરીને એ છોકરાને એ કીધું. તો એને કીધું કે ભાઈ, એ પેલો ભાઈ ટાલ્યો હતો. કેવો હતો? માથામાં વાળ જ નહોતા. તો એક લખોટી લાવ્યો. શું કીધું? અને આ લખોટી તારા માથામાં મૂકીને ઉચકવાની છે. મુકાય? શું થતું હતું? લખોટી મૂકી શું થઈ ગઈ? શું થઈ ગઈ? ગબડી ગઈ. હવે પેલો હારી ગયો. એટલે કે બોલો અવતાર શું જોઈએ છે? કે તો કે અમારા ગામનું જેટલું પણ જે બધી સંપત્તિ તમે લીધી છે, અમારા રાજાનું જેટલું પણ સોનું લીધું છે બધું પાછું આપી દો. એટલે ઘણીવાર કેવું કે તાકાતથી કામ ના થાય, એ કોનાથી થાય? હા, સરસ, વેરી ગુડ. કોનાથી થાય? દિમાગથી થાય. તો આપણે ભણવાનું શું કરવા? હા, સરસ, બરાબર છે. તમે ભણવા જાઓ તો મારા બેન જે શીખવાડે, બસ સવારે રમવાનું, તમારે ઘરે રમવાનું, સાંજે રમવાનું. પણ જ્યારે બેન ભણાવતા હોય ત્યારે શું કરવાનું? હે ને, દિમાગ રાખીને શીખી લેવાનું. અને તમે દિમાગ રાખીને એકવાર શીખી લો ને પછી એ આપણને યાદ જ રહી જાય. આપણા એક મહાન સંત હતા, હે ને, સ્વામી વિવેકાનંદ. એવું કહેવાય કે એ ચોપડી વાંચીને પાનું ફાડીને ફેંકી દેતા. શું કરતા? શું કરવા ખબર છે? શું કરવા? એમને યાદ રહી જતું. એમને એક જ વાર વાંચવું પડતું એમને. હે ને, એકવાર વાંચે એટલે એમને યાદ જ રહી જાય. તો આપણે પણ એવા બધા બની શકીએ, કારણ કે ભગવાને આપણને પણ એવું જ એમના જેવું જ દિમાગ આપેલું છે. હે ને, તો આપણે અહીંયા ભેગા થઈને આવું કંઈક નવું જાણીશું, નવું શીખીશું. બરાબર? ચિત્ર ક્યારેક દોરીશું, ક્યારેક રમત પણ રમાડીશું. હે ને, તો ચલો હવે આપણે આગળ થોડુંક, હવે ચલો આજે વાંધો નહીં, થોડું ઘણું આપણે બધાને એક આજે નાનકડું ચિત્ર દોરવાનું છે. તમારે શું કરવાનું છે? નાનું, હો, અડધા પેજમાં જ તમને જે ગમે એ દોરીને બતાવો. ચાલો હેડો. હા, ચાલો ચિત્ર દોરીને બતાવો મને. હે ને, તમારે જે દોરવું હોય એ છૂટ છે. હા, ચાલો બેટા. શું પીપી કરી દીધી તે? હે ને, એને છે લેગી હોય તો નહીં જતો નિશાળ? કેમ નિશાળ નહીં જતો? તો હજુ નિશાળ જવાની તો ઉંમર છે તારી. હા, સરસ. વાહ, એટલે દોરી દીધું તમે? વાહ, એટલે દોરી દીધું, ઓલરેડી દોરી દીધું છે. જો મસ્ત. લાય ચિત્ર પેલો મોબાઈલ લાય આપણો. શું કહેતી? મૂકે તી ભૂમિ. સરસ ચિત્ર દોર્યું છે. દેખાડો ચિત્ર. તો તમે આપણે નોટ આપી તો દોરી દીધું એમ ને? સરસ મજાનું. ચલો, જેને નોટ બાકી હોય ને એ કહી દેજો, એટલે આવતી વખત અમે નોટ લેતા આવીએ તમારી. હા ને બેટા? વાહ. હા, જેને બાકી, અરે વાહ, ત્યાં તો પેલું સ્કૂલનું દોર્યું છે. વાહ, આખી ગાય મસ્ત દોરી આકૃતિ છે. ધોરણ 8ની. બહુ સરસ. ચલો, કંઈ બી તમારે જે પણ દોરવું હોય આજે દોરો. હા બેટા, તમારી નોટ હું બીજા કાલે લેતા આવીશ. ને બેટા? દોરો તમે બેટા, દોરો. નોટ કાઢીને દોરો. તે શું દોર્યું? ઝંડો દોર્યો તો? વાહ ભાઈ વાહ, પૂરો કરી દો. હેડો તું ગોળ પાડો. હેડો. હે ને, જલેબી બે દોરો ગોળ. હે ને? સરસ. કંઈ નહીં, બેહે તોય ઘણું છે. હા બેટા, દોરો, કંઈક દોરો. ચાલો, બધા જ દોરો. યુગ આવતારો શીખવાડો, દોરતા શીખવાડો. વાત કરો થોડી.
એમની જોડે તમે વાત કરશો તો એમને ખ્યાલ આવશે. હા, જેને ખબર ના પડતી હોય તો ભૈયા મદદ કરે છે, હે ને? લાવ બેટા, તને દોરી આપું. પહેલા પાનું કાઢો, પહેલું પાનું કાઢો. આ બાજુ હે ને? અરે વાહ, લખ્યું છે ને, એકડે લખ્યા છે. સરસ સરસ. ચાલો હું ટપકા દોરું, તું જોડી દેજે, હે ને? પેન્સિલ નહીં, છોલેલી નહીં બેટા. લાવ, ચાલશે. નાની તો નાની આપણે ચાલશે, નાની તો નાની, હે ને? ચાલો આપણે હું ટપકા કરીએ, હું ટપકા જોડ દે, હે ને? તું આપણે ફૂલ દોરીએ, હે ને? આ ટપકા જોડવાના આપણે, હે ને? પછી આપણે ધીરે ધીરે લખીશું. હો, આજ થોડો તાપ વધારે છે ને, એટલે આ જોડજે, આમ આમ જોડજે. હા કે